હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધા ફ્રેન્ડ્સ. કેમ છો બધા લોકો? મજા. સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. તમને ખબર છે કે આપણા ઓફિસનું કામ ચાલુ છે અને આજે એનો પાર્ટ 2 છે, બરોબર? તો આજનું કામ આપણે એ છે કે શટરમાં કલર કરવાનો છે. શટરમાં કામ અત્યારે જો કે ત્યાં ચાલુ જ છે અને હું અમારી આ ઓફિસે છું અત્યારે. ટેબલ ભાઈને ઘટે છે તો ટેબલ લેવા આવ્યો છું, ઊંચું ચડવાનું છે એટલે અત્યારે હું ટેબલ લેવા આવ્યો છું અને ઓફિસનું કામ ત્યાં ચાલુ છે. તો આજે મતલબ કે શટરનું અને સાફ સફાઈ જે લાદીમાં જે દાગ છે બધે કાઢવાના છે અને ઇલેક્ટ્રિકનું કામ પણ જો મેળાવે તો આજે એ પણ પતાવી નાખશું. એટલે આજે શું શું નવી એક્ટિવિટી થાય આપણે બધી બતાવવાના છે. તો ત્યાં સુધી કોઈ જાતા નહીં અને આપણી ચેનલમાં જો નવા આવ્યા હોય તો પહેલાં ફટાફટ જે લાલ ઘંટો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન દબાવી દો, બધાની પહેલાં વિડીયોનું નોટિફિકેશન તમને આવી જાય અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કરી છે સ્ટાર્ટ આપણો આજનો બ્લોગ. અત્યારે ગાઈસ મને આને જોઈને એટલું આમ પીડા થાય ને, નથી ગાઈ શકતો, વગાડી શકું પણ ગાઈ નથી શકતો. મને કયા કહેવાય ને કે હું સજા મેળવી ખબર નથી, અવાજ જ કામ નથી કરતો. આના વિના હું 5 મિનિટ રહી ન શકું. અત્યારે 4-5 દીથી મેં કાંઈ ગાયું નથી ને ઉધરા ઉપર ઉધરા જ આવે છે. તો અત્યારે લેસ આપણે લઈએ, ટેબલ લઈ જાય, પાણીની બોટલ લઈ જાય, પાણી પીવડાવીએ, કલર ભલે થઈ જાય. ફાઇનલી ગાઈસ કલરનું કામ જો કે પતી ગયું હતું. શટરનો પણ કલર થઈ ગયો છે. હવે આ કલર પણ થઈ ગયો છે, જોઈ શકો છો. હવે હું અત્યારે જો કે કલરવાળા ભાઈ તો વયા ગયા છે, એનું કામ પતી ગયું એટલે આ કલર હું અત્યારે મારા હાથે કરું છું. અહીંયા આખો બ્લેક કરવાનો છે, બાકી મોસ્ટ ઓફલી કામ પતી જ ગયું છે. તો હું હવે કલરનું કામ ચાલુ કરું. મારા હાથ તમે જોઈ શકો છો, વાટ લાગી ગઈ છે. આપણે હવે કલરનું કામ આપણું કરીએ ચાલુ. ફાઇનલી ગાઈસ આજનું બધું કામ પતી ગયું છે અને હું એટલો થાકી ગયો, અવાજ પણ એટલો ડીમ થઈ ગયો. કલરવાળા ભાઈએ તો શટર કલર કરીને વહી ગયા. મેં કેટલો કલર કર્યો એ બધું બતાવું તમને. હવે આખી પહેલાં તમને ખબર જ હતી કે વ્હાઈટ હતી, બરાબર? આખી બ્લેકમાં કરી, જોઈ લો. આખું અહીંયા તો બ્લેક કરી, પછી બહારથી તમને બતાવું. બહારથી પણ આખું કલર કર્યું છે મેં. એટલું કલર કરવામાં છે ને 2 કલાક વહી ગઈ મારે. પછી આ ગ્રીન કલર કરી છે, બ્લેક કલરની. એટલે અત્યારે ઓફિસનો વ્યૂ તમને બતાવી દો આખો, અહીંથી લઈને ટોટલી તમે જોઈશો શટરને. અત્યારે આખી ઓફિસ થઈ ગઈ કમ્પ્લીટ આપણી. હવે એક વસ્તુ બાકી છે, આ હવે આ કઈ રીતના જાય તો મને ખબર નથી, કેમ કે આ વસ્તુ બહુ અઘરી છે કાઢવી. એટલે આને અમારે ગમે એમ કરીને અહીંથી બાકાત કરવી જશે. અત્યારે હું નહીં કરી, હું થાકી ગયો. અત્યારે જ્યાં શટરમાં પણ કલર થઈ ગયો છે આપણે આખી ઓફિસ કમ્પ્લીટ છે. પણ હવે આ નીચેની મેઇન વસ્તુ છે, એ નીચેની હવે અત્યારે હું સફાઈ નહીં કરું, એ કાલે કરીશ કે બપોર પછી જો ફરી આવશે ને સાંજે આવશું તો. કેમ કે અત્યારે મારી હાવ કન્ડિશન લેવાઈ ગઈ. તમે જોઈ લો મારો હાથ ને બધું આખું થઈ ગયું. ઘરે જઈને નાહવું જોશે મારે. એટલે હવે હું ડાયરેક્ટ ઘરે જઈશ. બહુ ભૂખ લાગી, જમીશ. કન્ડિશન હાવ એટલે હાવ લેવાઈ ગઈ છે ને તબિયત બગડતી જ જાય છે, સારી તો થતી જ નથી. હવે મારું શું થાય તો મને ખબર નથી. હવે જો કે ઓફિસનું કામ બધું પતી ગયું છે અને વાગ્યા છે 3. પછી ફરી તને લેવા પણ હું જવાનો છું. એટલે હવે જોઈએ શું થાય છે, બરાબર? ફરી સાંજે આવે ને જો કદાચ નીચેનું કામ થાય તો કરી નાખશું. તો મિત્રો કાલ તો પછી એટલું કામ પતી ગયું, મને બહુ મજા નથી, એટલે પછી દવા પીને હું સૂઈ ગયો હતો. અત્યારે વાગ્યા છે 11:30. જો કે હજી સારું તો નથી જ થયું. એટલે હવે દુકાનનું કામ અત્યારે ચાલુ છે. અત્યારે જે મારી મેન ઓફિસ છે ત્યાં હું છું અને જે આજે સેક્શનનું કામ ચાલુ કરવાનું છે. જે મારું સેક્શન છે એને આપણે અહીંથી હટાવીને ત્યાં લગાડવાના છે. તો સેક્શનનું કામ અત્યારે ચાલુ છે, હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. ભાઈ આવી ગયા છે, એમનું બધું કામ ચાલુ કરી દીધું છે. હવે આપણે જો કે એક બાર તો એને કાઢી પણ નાખ્યું છે. એટલે હવે જોઈએ છે આપણે કેટલે કામ પીગ્યું છે અને અહીંથી ત્યાં હારી જવાનું છે.
અને આજે મોસ્ટ ઓફલી જેટલું બને ને એટલું બધું કામ કરી જ લેવું છે. તો જોઈએ શું છે. હા હા ચાલુ જ છે. ગમે એમાં નાખો. ક્યાં પિન લાવો? પિન લાવો. જોઉંજી થયું તમારો વાંધો લાગે. જોઉંજી હા તો ચાલુ જોવું જોઈએ. હવે તો તમારામાં કંઈક વાંધો છે. હા પિન હલાવો જોઈએ. અત્યારે તમે જોઈ શકો છો કે એક આપણો જે ડોર છે એ નીકળી ગયો છે અને બીજું બધું કાઢવાનું કામ ચાલુ છે. ધીમે ધીમે બધું હાલે છે કેમ કે આ બધું ધીમે ધીમે કરવું પડે કેમ કે આમાં જરાક એક કાચ આડાવરો થાય ને તો જરાક બધું તૂટી જાય એમ છે. એટલે વ્યવસ્થિત કરવું પડશે અને ધીમે ધીમે ખોલશું, ધીમે ધીમે પાછું ત્યાં લગાડશું. એટલે અત્યારે મને લાગે છે 1-2 કલાક આમાં વહી જાય. પછી ત્યાં જશું અને પછી મારે ટેબલ લઈ જવાનું છે. પછી એક સોફો છે તે બધું ત્યાં લઈ જવાનું છે. ફાઇનલી એક નીકળી ગયો છે ગ્લાસ. ચાલે બીજું તો બધું. ગાઈસ અત્યારે સવારના વાગી ગયા છે 8, 7:30-8 વાગ્યા છે અને અત્યારમાં જો મજૂર મેં બોલાવી લીધા છે અને અત્યારમાં જ અમે બધું હારીએ છીએ કેમ કે અત્યારે ટ્રાફિક તમે જોઈ શકો તો કાંઈ છે નહીં. હવે એક આ ખુરચી લેતા જાઓ અને એક સાઉન્ડ છે ને એક હાર્મોનિયમ છે. હાલો બોલાવી લો 2-3 જણા અને એક દરવાજો છે હજી. પછી આ નાની વસ્તુ બધી છે તો હું લઈ જઈશ મારી રીતના કેમ કે આ બધી હાચવીને રાખવી પડે એવું છે. એક આ જવા દો, એક આ જવા દો, આ દરવાજો જવા દો, નાની મોટી બધી વસ્તુ જવા દો. ઘણો સામાન છે આ બધું કાચ ને બધું લઈ જવાનું છે હજી. સવારમાં મારે લુક તો જો તમે મોટું માન થયું આખો. હજી તો ઘરે જઈને નાઈસ ફ્રેશ થાય પછી બપોર પછી આવીશ પાછો. એટલે અત્યારે જઈએ છીએ આપણે ઓલી દુકાને બધું ચડાવે એ તમને બતાવું કેમ ચડાવે એ. જોઈ શકો છો કે અત્યારે જો આપણો છેલ્લો સોફો હતો એ પણ ભરાઈ ગયો છે અને એ પણ જાય છે. જો જિંદગીમાં 5 વર્ષમાં પહેલી વખત મેં દુકાન ફેરવી છે ગાઈસ. સીધું કરી નાખો પાછું હવે. કરી નાખો આમ સીધું કરી નાખો.
તો ફાઇનલી મિત્રો સવારે આપણો બધો માલ ચડી ગયો તો ઉપર અને પછી તો હું થાકી ગયો તો ફ્રેશ થવા ઘરે વયો ગયો. પછી આજે શનિવારે તો પરિતા વહેલી આવી જાય તો અમારા મેડમને અત્યારે અમે લઈને આવી ગયા છે મદદ કરવા માટે. એટલે એ મારી મદદ કરશે, હું મદદ કરું. તો જોઈ શકો છો માલ ઘણો બધો આપણે હારાઈ ગયો છે. 2 ચેર આવી ગઈ, સાઉન્ડ બધું, એસી બેસીને બધું આવી ગયું છે. હવે ખાલી ટેબલ આવી ગયું, સોફો ઉપર પડ્યો એ લેવાનો છે. હવે ખાલી આ બધી જે કલર છે ને એ બધું આપણે રિમૂવ કરવાનું છે અહીંથી. તો કરી આપણું કામ ચાલુ અને બને ત્યાં સુધી આજે કામ થોડુંક પતાવી જ નાખવાનું હોય. કેમ કે હવે ઓલી ઓફિસે જઈને થાકી ગયા છે આમથી આમ ફેરવીને. અને તમને ખબર જ છે ઘણો માલ હજી ત્યાં પણ પડ્યો છે, એ બધું અહીં લેવાનો છે. નાની મોટી વસ્તુ છે. તો ચાલુ કરીએ હવે આપણું કામ. શું કહે કરું ચાલુ? તમે શું આજે હેલ્પ કરવાનું? અહીં આવો. હે આજે આવ્યા છે 200 રૂપિયા ગાડી. કેટલા રૂપિયા? 200 રૂપિયા. તને તો 200 2000 રૂપિયા આપીશ. એટલે ભાઈ આને કોણ સમજાવે કે 200 રૂપિયામાં 2000 માં દાડીએ જવું અમે ફેર પડે યાર. સારું હાલ તો હવે કામ ચાલુ કરીએ આપણે. જો અમારું કેમિકલ ક્યાંક બતાવતો. આ કેમિકલ છે અને પોતું ભીનું કરી પછી નીચે મારવાનું છે અને બધો કલર કાઢવાનો છે. બતાવું કેવું નીકળે. જાય જોઈ શકો છો અમારા મેડમ વર્કી ગયા છે. ગાઈસ હવે જાય કે નહીં જોઈએ આપણે. અંદર જાય તો ખરી. ગાઈસ તમે જોઈ શકો છો કે 3 લાદી થઈ ગઈ સાફ. કોંગ્રેચ્યુલેશન્સ. આ 3 થાય એમ બધું આખું કરવાનું હોય એટલે ધીમે ધીમે ટીપે સરોવર ભરાય અને અમે સરોવર ભરીએ અમારું. એક તો શનિ રવિ રજા હોય એમાં હું આને પીન માર લઉં. તો ફાઇનલી ગાઈસ આખો પટ્ટો એક થઈ ગયો કમ્પ્લીટ. બરાબર ને અમારા મેડમ? હે એટલે એમ તો મહેનત છે હોય, એમ તમને લાગતું હોય ત્યાં કરે તો ખબર પડે નહીં. પરસેવો નીકળી જાય કાઢનો. એક પટ્ટો થયો હજી. એક મજા આવે. હે ઓહો. તો ફ્રેન્ડ્સ અત્યારે રાત થઈ ગઈ છે અને અમારા મેડમે બધું સાફ કરી નાખ્યું છે અને ખરેખર ધન્યવાદ દેવો પડે. કેમ કે મેં તો આમાં ખાલી 10% બલિદાન દીધું અને 90% બલિદાન દીધું. અહીંયા આવો તમે યાર, અહીંયા આવો તમે, મારી પાસે આવો. ખૂબ ખૂબ તમારું આભાર. પેમેન્ટ આપણે નિરાત આપશે એનો પણ બ્લોગ બનાવશું. બરાબર. અત્યારે તમે જોઈ શકો બધું સાફ થઈ ગયું કમ્પ્લીટ. હવે અમે જઈએ સેક્શનનું બધું સામાન લેવા. બરાબર ને ફિટોમ ફિટ આમ ટૂંકમાં આવી જાય ને અવાજ બાયણે ન જાય. કેમ કે આપણે મ્યુઝિક ક્લાસ છે. બરાબર. અને હવે ટૂંકમાં બાયણે અવાજ જાય તો માણસોને ગમે નહીં અને આપને બાયણેનો અવાજ આવે એ ન ગમે. અત્યારે તમને ખબર છે હોરન વાગે કેવો અવાજ આવે? મજા જ ન આવે. એટલે હું રાખું પાર્ટીશન છે ને આટલે રાખવું આમ આગળ રાખો એમ છું. આ પાઇપ ને આટલે લગાડીએ ને થોડુંક અંદર રાખીએ તો વાંધો ન આવે. તો દરવાજો ખુલતો નથી. અહીંયા રાખીએ ને દરવાજો પર અહીંયા છે ટડી. તો દરવાજો અડાડવાનો ક્યાં છે? કાંઈ છે દિવાલ એમ થોડું કરે. આપણે સ્લાઇડ વાળું કરવાનું હોય. હા સ્લાઇડર જ એટલે ત્યાંથી ધક્કો મારો ને એટલે શું દિવાલ લગી જાય. નહીં બરાબર છે. સારું કર ના મને મારે પડદો મારી દેવાનો હોય ને. ફ્રેન્ડ્સ કાલે આપણે ખબર છે સેક્શનનું કામ હાલતું હતું ને સેક્શનનું કામ 50% પતી ગયું છે અને હજી અત્યારે મારો જે બોર્ડ છે ઓફિસનો જે બ્લેક કલરનો કાચ છે જો કાલે હારવામાં તો એક તૂટી ગયો છે. છતાંય અમે બે અત્યારે લેવા હવે નિરાયતી લેવું કેમ કે કાલે એક તૂટી ગયો. હું તમને બીજી ઓફિસે જાઉં ત્યારે બતાવીશ. તો અત્યારે અમે બંને આવ્યા છે. જો કે ઓફિસમાં ટોટલી વસ્તુ અત્યારે ખાલી થઈ ગઈ છે. પહેલાં જેટલું હવે કાંઈ રહ્યું નથી. હવે આ વસ્તુ બધી સાંજ સુધીમાં આપણે ક્લિયર કરી નાખીશું. એટલે બના રહેજો વિલોગમાં.
એટલે બનાવી રહેજો આપણા બ્લોગમાં છેલ્લે સુધી શું થાય આખી ઓફિસ આપણે કમ્પ્લીટ કરીને ત્યાં પણ બતાવશું ને અહીંયા પણ આખી ખાલી થાય તો બતાવશું હજી અહીં કેમેરો બેમેરો ને બધું છે છબી કાઢવાની છે બધું ટોટલ એક વસ્તુ અહીંથી રિમૂવ કરવાની છે અત્યારે અમે આ કાચ લઈને જઈએ છીએ ઓલી ઓફિસે ચલો હાલ ને ભાઈ પાછું પાડે નહીં યાર ઘડીક નથી ખમવું આપણે બધું ત્યાં કેટલું કામ છે મારે નથી થાકતું હજી કાંઈ કામ નથી કર્યું થાકી ગઈ બોલો હા તમે તો 3 સીડી ચડન થાકી ગયા એમ ને નહીં હાલો 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 ફટાફટ અરે મેડમ છે કોઈનું માને જ નહીં પહેલાં નાસ્તો કરો ને પછી કે બોર્ડ હાથ લઈએ કે દે મને તો દે ને એક છાખું ઓહો ચક્કરવાળા વિંગો અત્યારે જો કે 70-80% સેટઅપ થઈ ગયો છે હજી અમારા પત્ની શ્રી છે એ બધું પોતાવારી કરે છે હજી જ્યાં જ્યાં ધાગા રહી ગયા ત્યાં બધું હજી આ સેટઅપ હજી ગોઠવવાનું બાકી છે હજી કાલે ગોઠવી ના સેક્શન છે એ પણ લગાડવાનું બાકી છે એ પણ કાલે થશે હવે એટલો સેટઅપ થયો છે હવે બાકીનું તમને બતાવું કાલે કામ તારો મને એક ઉતરા હજી મટી નથી તો કે સેટઅપ હજી થઈ ગયો અને કાલે લાઇટ બાઇટ ને બધું કંઈક કરાવી નાખશું આપણે